જય માતાજી, જય ખોડિયાર મિત્રો, સ્વાગત છે આજના વ્લોગમાં। તો મસ્ત મજાનો સવારમાં ઉઠીને ગુડ મોર્નિંગ થઈ ગયું છે આજે। તો આજે વહેલા ઉઠી ગયા છે, અત્યારે ઘડિયાળમાં વાગી ગયા છે 8:30 અને અત્યારે ઉઠી ગયો અને વાતાવરણ જોઈ લો। નાસ્તો કરવાનું બાકી છે, મારા મમ્મી ઘેરે છે નહીં, કેમ કે મારા રામપી માઈસી ને બધા છે ને એ બધા ગયા અલ્પા ભાભીને બેનની ત્યાં ગુંદરી લણવા ગયા, કાંઈ મેં નથી ગયા, ખાલી ટેકો દેવા ગયા, કેમ કે કામ તો હવે માતાજીની દયા થઈ ગઈ, મેં પણ બંધ કરી દીધું અને મારા મમ્મીને પણ ઓછું કરી નાખ્યું, કંઈ નથી ને બહુ મોકલતો। તો બાકી તો કંઈ નહીં, એટલું કંઈ આપણે અર્નિંગ ચાલુ નથી થઈ ગઈ, પણ ખાલી બોલેરો આવીને તે ભરાઈ લઈએ હવે। અને બાકી તો એક મિત્ર વાત કહી દઉં, કાલે આ દિલ્હીને CSKની મેચ હતી, એમાં CSK જીતી ગઈ। તો બાકી તો કંઈ નહીં, એટલું જ કહી દઉં। અને બાકી તો મિત્રો છે ને આજે આમાં ક્યાંક તમને ઝરી દેખાતી હોય તો ભલે, બાકી મને તો આગળ આરીસામાં મોઢું જોયું હતું એટલે દેખાતી હતી, કેમ કે કાલે માતાજીની સુંદડીઓને બાંધતા હતા ને, તે આ બધામાં ઝરીવાળી સુંદડીઓ હતી ને એમાંથી ગાંઠ બાંધીએ ને એટલે ઝરી માથે ખરતી હતી, તે થોડોક ભરાઈ તો રહ્યો હતો। હવે આજે ના તો અહીં તો તમને દેખાતી છે, ટપકાતી છે, તો હવે નાહી નાખીને બપોરે પાણી આવવાનું છે એવું બધી। પાદળીવાળા ભાઈ પરેશભાઈના મિત્રનો બોલેરો આવી ગયો અને સણિયા ભરવાનું ચાલુ કરી દીધું। લક્ષ્મણભાઈ છે અને પ્રવીણભાઈને છે બધા, લક્ષ્મણભાઈનો છોકરોને અમે। તો હાલો હવે સણિયા ભરી લઈએ, મારા ઉપર સળાવતો જાય અહીંયા સારું ના હોય। તો બોલેરો ભરાઈને વહી ગયો અને હવે મારે નાસ્તો કરવાનો છે, તો નાસ્તો મસ્ત મજાનો ગરમ કરી નાખો, કેમ કે મારી મમ્મી સવારમાં રોટલી બનાવીને ગયા તો ફટાફટ ગોળને ઘી ખાઈ નાખું, મારા કલે જાઓ ઘેરેથી નાસ્તો કરીને દુકાને આવી ગયો। તો અત્યારે તો વિપુલભાઈ છે નાસ્તો કરી આવ્યો ને ત્યાં કંઈક અહીંયા બેહવામાં કોમ્પ્યુટર વાપરતો ને લેપટોપ, એને અહીંયા આંખમાં સૂર્ય આવે તો ત્યાં પડદો બાંધે લુગડું, અને મારો મોહિયાર આવી ગયો તો સારો ને મોહિયાર। તો બાકી તો કંઈ નહીં મિત્રો, જો હવે જૂની ખુરશીમાં વહી ગઈ અને હું બેસી ગયો નવી ખુરશીમાં, કેમ કે હમણાં ખુરશી પાછી લીધી નવી એક, કે નહીં જયદેવભાઈ? બહુ મસ્ત છે, વિપુલભાઈ લીધો એની રીતે, આપણે અહીં દુકાઈને કંઈ લાગે વર્ગે જ નહીં। હું તો આમ ફરવા તો બેહવાની મજા આવે દુકાને હોય એટલે। ત્યારે દુકાનેથી હું જતો તો માતાજીના મંદિરે રોટલા નાખવા કૂતરાને, કેમ કે બપોરે છે ને મારે બપોર પછી ખેતર લગભગ જવાનું થાય, હજી કંઈ નક્કી નથી, પણ અત્યારે જતો તો માતાજીના મંદિરે, તો આ કલેજ આવું રેડિયો નાખ્યું, કેમ કે આ જોઉં પાણી તમે જોઉં કેટલું ખરાબ છે એ, તો અહીંયા જે કોઈ માલ ઢોર પીવરાવે ને એ કોઈને ખબર નથી પડતી કે આપણે ઓવેડો વિસરી નાખીએ, પણ આ જો આ મારા કલેદા છે ને એ મારા ભેગા જીદીને વર્ગા ને મારા પેલા ને કેવલભાઈને આ ઓવેડા સાફ કરવામાં બહુ ધ્યાન દેવો બીજા માલ ઢોર માટે, અને જિગ્નેશભાઈ પણ છે આજે કેવલનો ભાઈ હિરેન, તો એ બધા છે ને આ પાણીનો ઓવેડો છે ને એક પીવાનો એ અત્યારે સાફ કરે મસ્ત મજાનો। પાણી તો તમે જો હાવ રીબડ કાઢીશ વાળું છે। કેવલને અત્યારે શર્ટ કાઢીને વર્ગી ગયા કામ કરવા માટે, તો હું અહીંયા ઘડીક વાર ટેકો દેવા લાગું ને આમ જો આ જીગલા ક્યાં લોંદો બતાડતા એ હેવારનો લોંદો છે, જો હા તો જો આમાં હાવ કાયરી જીવું પાણી, આમાં હાથે અટાણ અડાય એમ નથી ને। આવું પાણી માલ ઢોર અમારા ગામના પીએ, પણ કોઈ અત્યારે સાફ કરવા નથી આવતું। આમાંથી એકય નહીં, આ એટલા સ્યારે કામ કરે ને આમાંથી એકયના માલ ઢોર અહીં પાણી પીવા નથી આવતા। રામભાઈ તારે માલ ઢોર અહીં પાણી પીવા આવે? રામભાઈ ને આવે, કેવલ ને તો નથી આવતા, કેવલ નથી આવતા ને તારે? રામભાઈ ને એને માલ ઢોર છે પણ એને અહીંયા પીવરાવા આવે હે ને, કેવલ ને છે એને તો એને ઘેર જ પાણી પૂરવા જ થઈ જાય માલ ઢોર માટેનું। તો હવે આ સાફ કરે બધા એને ઘડીક ટેકો દેવા લાગું, બાકી હું તો જાજી ઘડી સાફ નહીં કરું, આપણે છે એવું કહીએ। અને માતાજીના મંદિર આવીને ક્યાં આવી ગયો ખબર છે? ગલુડિયામાં નાના ગલુડિયા છે બે, હવે રાત લાવીને અહીંયા લગભગ ઘર બનાવી નાખ્યું મસ્ત મજાનું, અહીં ઠંડુ વાતાવરણ છે, અને રોટલી એક નાખી દીધી। ગલુડિયા અત્યારે ધરાઈ ગયેલા છે એટલે તો હુતા થાનું મસ્તીના, કોક મૂકી ગયું, કેમ મૂકી ગયું મૂકતા કેમ જીવાયેલો છે કંઈ ખબર નથી। અમે જે દિવસે લાકડા રાતે હારતા હતા ને એ દિવસના છે, તો અત્યારે અહીં હુતા, અને અત્યારે મંદિરની અંદરને વ્યૂ અહીંથી કેમ આવ્યો, સુંદડીઓ બાંધી ગયેલી છે તે મંદિરમાં। તો બાકી તો કંઈ નહીં, માતાજીના દર્શન કરાવું, અને નાઇટમાં તમે દર્શન કર્યા હતા, પણ અત્યારે દિવસનું ડેકોરેશન કેવું લાગે સુંદરીનું જે બતાડું।
દર્શન કરી લીધા અને કેવું લઈ ગયું અત્યારનું એક વ્યૂ મસ્ત મિત્રો, મને તો બહુ ગમે છે. ને હજી છે ને આ ગાળા ખુલ્લા છે ને હજી આમાં આજ રાતે મારી જાઉં, કેમ કે આ બધું ફરતું સુંદરીયનું જ થઈ જાય છે. એક નંબર લાઈક છે મંદિર ખરેખર. તો બાકી તો કંઈ નહીં, માતાજીના દર્શન કરી લીધા. બે શોટ ઉતારી લઉં, કેમ કે આ ડેકોરેશન દિવસનું આ રાતે કરી ગયેલું છે. તો માતાજીના દર્શનને કાંઈ મૂકતો હોય ને તેમાં ટેટસ બનાવવામાં હવે આ રીતનું કાંઈ આવી છે ટેટસ, આ બધું ડેકોરેશનવાળું સુંદરીઓના. તો એ બધી બે શોટ ઉતારી લઉં, કેમ કે હમણાં વિડીયો ખાલી થઈ ગયા. માતાજીના મંદિરેથી પૂગી ગયો તો ઘેરને અત્યારે 11:30 વાગી ગયા 5 ને કાલનો વ્લોગ અપલોડ થતો હતો ને એમાંથી કંઈ એડિટિંગ કરવાનું બધું બાકી હતું, એ કામ કરતો હતો. અને અત્યારે મંદિરેથી ઘેર આવી ગયો તો ઘડીક વાર ઈમણો રખડ્યો અને કાયડો કીધો મને વિડીયોમાં લઈ લીધો. બસ 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 બસ. અને બાકી તો જો અહીંયા વરરાજા બેસી ગયા બધા, ત્રણ વરરાજા છે યાર. સાપ પીને કમ્પ્લીટ થઈ ગયા. કાલ ત્રણેયને એક જોવા જવાનું છે. ઓહો રીનાબેન વાંથી બોલ્યા વગર ના ન ગયા. અને આઈપીએલ ચાલુ છે, આ છે લખનઉ ને ગુજરાત ને. જો વિકેટ ગઈ કે રહી ગઈ. આ કાઢ્યો કે મને લઈ લે, હું બોલવો તો હું બોલતી કે મને લઈ લે, કાલે આવું તો હાલો. હવે મારે મારા બાપા નીકળવું ઘેડમાં ને. જો મારા બાપા લઈ લીધું દવણું, તો હાલો નીકળી ગયા. તો બસ પૂગી ગયા ઘેડમાં. ગાડી જો અહીં સાંયે મૂકી દીધી ને આજે આવ્યા બીજે ખેડેથી, કેમ કે આજે આવવા નતું બીજા ખેતર. અને આ છે નદી, જે હમણાં રિપેરિંગ થાય કે ન થાય એ તો કંઈ ખબર નથી, પણ જો અહીંથી બીજી નદી રિપેરિંગ થઈને જો અહીંથી દેખાય. હવે 4 ઇટાઈસીઓ હાલે, તો એક અહીંયા દેખાય ભૂકાન ઢગલા ભૂખે ને બીજી અહીંયા હાલે. તો બાકી તો આવી આવે ખેતરમાં, કેમ કે અત્યારે સમય 5:30 તો વાગી ગયા, 5 5:30 જેવું થઈ ગયું. કે જઈએ આજ ઘડીક વાર કામ, કેમ કે આજ વ્લોગની વાંહે જતો અપલોડિંગ નહોતો થતો. નેટવર્ક પ્રોબ્લેમ અમારે બહુ છે ગામડામાં. હવે મને લાગે કે હવે મારે છે ને રાઉટર લેવું જ જોઈએ, પણ રાઉટર લેવામાં એ પ્રોબ્લેમ છે કે ક્યાંક ફરવા કે જઈએ ત્યારે પાછું પ્રોબ્લેમ થાય એવું છે. એટલે કેમ કે અહીંયા જીઓની 5G સ્પીડ અમારા ગામમાં આવતી નથી. તો હવે શું કરવું ને હવે કઈ રીતે હવે રાતમાં વ્લોગ એડિટિંગ કરી અપલોડિંગ કરીને પછી હોવાનું થાય. એટલે લગભગ હવે કાયમી ડેઇલીનો આપણો વ્લોગ જ્યારે મૂકવાનો હોય છે ને ત્યારે 8 વાગ્યાનું સવારનું શેડ્યુલ રાખી. તો બાકી તો હવે રાત ઉજાગરા હવે મહેનત ફૂલ ચાલુ કરી દેવાની છે. તો ખેતર પૂગી ગયા, હાલો જઈએ હમણાં. હવે તો જો હવે સૂર્યોદય એટલા રહ્યા છે અને હવે છે ને હવે અમારે નીકળવું ઘેરે, કેમ કે આજે જે કામ કરતા હતા ખેતર બર્તનનું એ કામ પૂરું થઈ ગયું ને. હવે છે ને હું બારો પાસા નીકળી ગયા અને છે આજ છે ને 2 ભરાઈ રહ્યા, 2 યાદ ભરાઈ રહ્યા. તો હાલો ઘેર જઈને નાહી નાખવું ને નાહીને પછી ત્યાં જઈએ. મંદિરે તો જવાનું છે સાંજે, કેમ કે હજી મંદિર શણગારવાનું થોડુંક બાકી છે. ઘેર આવી ગયા, નાહીને કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયો અત્યારે અને સોડો પહેરી લીધો, કેમ કે હવે છે ને ઉનાળો હાલે ને એટલે પણ ગોઠણથી એઠે છે વળી ગયા, કેમ કે એને ગોઠણથી ઉપર સડા પહેરીને ગામમાં થોડી નીકળે અટાણની, એ આપણે નથી. તો બાકી તો જો મારી મમ્મી કામ મમ્મી બનાવે રોટલીનો લોટ બાંધે. મારા ઉપર ક્યાંકથી રીંગણા તો લેતા આવ્યા અને હવે એ રસોઈ બનાવે. મારે જાઉં અમારા કુળદેવમાં માટે દર્શન કરી જાઉં. તો આવી ગયો તમારા કુળદેવમાંના મઢે અને સાઉન્ડમાં ઢેણા બાપાના દર્શન કરી લીધા. અને છે ને સાંડલો તો જરા સમયથી કરતો જ નથી, પણ ક્યાંક દેવસ્થાનકનો હોય ને તો કરું તો કંકુનો સાંડલો કરી લીધો. ત્યારે તો કિરણભાઈની અગાસી ઉપર કાલે મારા ભાભીનો બર્થડે છે, જન્મદિવસ છે, એટલા માટે વિડીયો એડિટિંગ કરતો હતો. અને બાકી તો અત્યારે જો અહીંથી અમારા ગામનો વ્યૂ એક આ રીતે છે. અત્યારે સાંજનો વ્યૂ, દિવસને ક્યારેક ઉપર છે ત્યારે બતાડી. અને અહીંથી તો તમને ટાવર નથી દેખાતો અત્યારે, કેમ કે ટાવર એરટેલનો છે. 3 ગામમાં ટાવર છે, જીઓ, એરટેલ અને વડાફોનના, પણ સ્પીડ એકયની નેટવર્ક નથી આવતું. અહીંયા 5G આવે જીઓ, પણ ઉપર નેટવર્ક સ્પીડ કંઈ નથી આવતી, એટલે વ્લોગનું બહુ પ્રોબ્લેમ રહી છે. એટલે વીઆઈનું હવે સાંજે વ્લોગ એડિટિંગ કરીને ફટાફટ અપલોડ કરી દઈ, એટલે કંઈ ઉપાધિ ન રહી. અને બાકી તો છે ને હવે જમવાનો ઘરેથી પપ્પાનો ફોન આવી ગયો નીચેથી, તો હવે જમી લઈએ. જમી કરીને આવી ગયો ગાયોના ગૌશાળે અને અહીંયા હતા, કેમ કે અહીંયા બધા હવે પાર્ટી અહીંયા જમે આખી જાય બધા બેઠા, ઘણા બધા મિત્રો બેઠા અહીં. તો હાલો કિને આવવાનું છે? કિને ત્રણેયને? તો આમાંથી છે ને ભાઈ 2 જણાને લઈ જવાનું છે, 3જા જણાને લઈ જવાનું. લે અમારો કલેજ આવી ગયો, અમારી ટીમ કાલ જીતી ગઈ હતી. પણ આપડે ધોનીભાઈ ન આવ્યા નહીં, જરીક અમને
ને દુઃખ રહી ગયું પણ આઈ છે કાયમ આઈ છે અમારા ધોનીભાઈ. કારણ કે રિટાયર્ડ નહીં કહેવાના, ઇન્જર્ડ કહેવાના. આ કોક કોક ને મેચ ની ખબર ન હોય ને હાવ સડી દે. મેચ જોતા જ નથી ખબર ન હોય તો વૈશમાં બોલવાનું નેતા બોલે બોલવું મારી જોઈએ અમારા ઉદયભાઈ ને વૈશમાં બોલવાનું પેલા નિયમ છે. ખેલાડી ને બહાર હોય ટીમ ની તો ઇન્જર્ડ કહેવાય. આ તો કે રિટાયર લઈ લીધી. આ રિટાયર મને બોલવામાં બાબા હોડવી નહીં કા આવી જવાનો. હા કાલની પ્રમદીશ છે ને. તો હાલો હવે નીકળવું માતાજી ના મંદિરે. કન્ટિન્યુ હાલો. તમારે આવવાનું છે કે ઓવેડો સાફ કરી નાખ્યો તો? વાહ કલે જાવ જવું જોઈએ. કેવલભાઈ ને એટલી મહેનત કરે તો ગામમાં કઈ નથી, કઈને માન્યતા નથી આપતો. સાબાદ નથી કહેતો કેવલભાઈ ને. કેવલભાઈ ને બિચારા નામ લઈને કાઢી નાખે. માણસ એવો છે, દિલદાર માણસ છે. એ વાટ મારે ભેગો લઈ જાઉં. આવી ગયા માતાજીના મંદિરે. અને માતાજીના મંદિરે આવી અને આજે શણગારવાનું કામ કરવાનું હતું એ પાછું અટકાવી દીધું છે. કેમ કે અત્યારે છે ને જોઈ લઉં તમે બધામાં બધો પાછું સુંદડિયું. હવે આ સુંદડિયું છે ને છૂટી નથી ગયું ટૂંકમાં. આ સુંદડીઓમાં પાછી છોડી નાખીએ. કેમ કે છે ને એનું એક કારણ છે. કારણ એ છે કે આ સુંદડીઓ આ રીતે બધામાં જ્યાં બધામાં વાયર છે, સેન્ટિંગનો જો વાયર છે એમાં બધી બાય જીવ ગયું ને ત્યાં એમાં આ રીતે જ્યાં રે ત્યાં રે બાકી છે ને બધામાં ભેગ્યું થઈ ગયું. ક્યાંક ક્યાંક આમ 2-4 સુંદડીઓ ભેગ્યું થઈ ગયું. તો 5-6 સુંદડીઓ ભેગ્યું થઈ ગયું ને વૈશમાં પાછું ખાલું થઈ ગયું. તો એ રીતે છે ને એટલે એમાં છે ને હવે પાછું વાયર છે ને એના ભેગું હું છે ને કાંઠાની દોરી લેતો હિન્દ્રી. તો આ હિન્દ્રી છે ને આ વાયરની ભેગી આ રીતે આમ બાંધી હું અને પછી સુંદડી બાંધશું ને એટલે પવન હતો ને આજે બહુ એટલે આમાંથી પછી સુંદડી ફરશે નહીં. એટલા માટે હવે અત્યારે પાછું એ કામ કરવાનું છે. તો અત્યારે આ બધી જો પાછું આગળ આ હજી છોડવાની બાકી છે સુંદડી. રામભાઈ છોડે, ઉદયભાઈ છે અને બાકી તો છે ને આજ રાજુને ઉપાડી આવ્યા અને બીજા એક બાપુ પણ એડ થઈ ગયા, અર્જુન બાપુ પણ. તો જો અહીંયા છે અર્જુન બાપુ, રાજુભાઈ, કેવલભાઈ અને શિવમ બાપુ આજે નથી આવ્યા કેમ કે એ બહાર ગયા એટલા માટે એને નથી પૂગી ગયા. તો બાકી તો હાલો હવે હું અહીંયા કામ ચાલુ કરું. કેમ કે હું ઊભી તો આરો નહીં આવે કેમ કે આજ 12 ના 12:30 થઈ અગે એવું છે. પણ જેમ બને તેમ જલ્દી કરીએ, જેટલું થાય એટલું કરીએ. 12:20 થઈ ગઈ ને હજી સુધી અમે માતાજીના મંદિરે જતા. તો કેમ કે બધી સુંદડીઓ ઉખેરી છે અને પાછું છે ને વ્યવસ્થિત રીતે ડેકોરેશન કર્યું. પણ આખું તો કામ પૂરું નથી થયું. પણ કાલે સોમવાર હતો એટલે કાલે માતાજીના નિવેદને કોઈ કરવા આવતા હોય, મેળા ભરવા આવતા હોય એટલે પછી અમને એવું લાગ્યું કે આજ થોડુંક કરી જ નાખીએ. એમાં અજયભાઈ અને કેવલભાઈનો બહુ સપોર્ટિવ છે. કેમ કે ગમે અહીંયા ઉપર ચડવાનું હોય ને તો કેમ કે હું તો બહુ ઓછો જ ચડું. મારાથી તો માંડ ચડી શકાય. અહીં દિવાલ પર ચડવું ને તો એ 5-6 મિનિટની વાર લાગી જાય. એટલે કેવલભાઈ અમારે છે ને ફૂર્તિલા માટી છે ને એ ગમે અહીંયા પીપરાની છેલ્લી ડાયરી ચડાવવું હોય ને તો એ ઘાય ચડી જાય. એટલે પછી જો અમે પાછું થોડુંક ડેકોરેશન કર્યું. જે અંદર હતું ને નીચે થાનકમાં આ બધું તો ઓકે છે. એમાં છે ને જે આમાં જો આમાં અહીંયા વાયર છે ભેગો અને આ દોરી લેતા એવા કાંઠાની એમાંથી છે ને માતાજીની સુંદડી છે ને આમથી આમ હલે નહીં. કેમ કે નકર ઓલી પવનની લહેરીને બધી ભેગી થઈ જતી. હવે એવું કંઈ થાય નહીં. અને આ જે આ ઉપરનો આ મિત્રો માર્યો ને એક બંધ, હા હા અહીંયા આમ ખરેખર મિત્રો એક હું તમને બતાડું હમણાં પાછળથી શોટ. આ જોવું જોઈએ તમે કેમ લાગે. બાકીને 1 નંબર લાગે કે નહીં. તો આ રીતે અમે કામ કરી નાખ્યું અત્યારે. હજી બાકી બીજું બધું હજી બાકી છે. કેમ કે હજી સુંદડીના 2 બાસકા ભર્યા, હજી ભેડિયા લગાડવાના છે. તો કાયમી થોડું સાંજે કામ કરીશું. કેમ કે દિવસના તો છે ને કોઈ મિત્રો અત્યારે ફ્રી ન હોય અને ફ્રી હોય તો કાલે સોમવાર હોય એટલે કાલે તો માણસો અહીંયા બહુ દે છે. કેમ કે સોમવારના દિવસે માતાજીના મંદિરે બહુ આવે. તો હવે નીકળીએ અમે બધા ઘેરે. ને આજ તો અમારો રાજુભાઈ છેલ્લે સુધી બેઠા રહ્યા. થોડો ઘણો કામમાં ટેકો દેવા લાગ્યો અને પછી તો અત્યારે જો ઘઉંની ને ગેમ ચાલુ જ છે. એ બધાને કેવલભાઈ તો છોડાય છે. કેમ કે એને છે ને હેક કરી લીધી ગેમને. તો એમાં જેટલું જે છોડાવું એ છોડાવીએ ને એ વર્ઝન એ પણ આવદયભાઈ નહીં આવદયભાઈ. હા હાલો તો હવે અમે બધા નીકળીએ. તો બસ ઘડિયાળમાં 1:20 મિનિટ થઈ ગઈ અને ઘેર પૂગી ગયા અને હવે સૂઈ જાઉં. મારા મમ્મીને પપ્પા તો સૂઈ ગયા તો એને ઉઠાડું. અને બાકી તો આજનો વ્લોગ અહીં સુધી. વિડીયો પસંદ હોય લાઈક કરી નાખજો. ના લાગે બાય બાય, સબસ્ક્રાઈબ કરતા જજો.